હેલો દોસ્તો, ફરીથી તમારું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને આજે આપણે રમવા જઈ રહ્યા છીએ બહુ એટલે બહુ જ જૂની ગેમ, જેનું નામ છે ચોપાઈટ. હવે તમે લોકોએ તો આ જોયું હોય કે ના જોયું હોય મને ખબર નથી. ધીરે ધીરે હું તમને બધા રૂલ્સ સમજાવું છું. આમાં ચાર કુકડીઓ હોય છે. હું પહેલાં એનું તમને કહી દઉં તો આને કહેવાય છે ગધેડો, આને કહેવાય છે ગ્રીનવાળાને પોપટ, બ્લેક છે ભેંસ અને રેડ ગાય. રેડ છે ગાય. ચાર કુકરી છે, 4 લોકો છીએ. એક છે દેવાંશ છે ભેંસ, ધવલ છે ગાય, રવિ છે પોપટ અને ભેંસ છું હું, ગધેડો. સોરી. આ 4 છે. હવે રૂલ્સ થોડા ઘણા તમને સમજાવું તો સૌથી પહેલાં તો શું કહેવાય ને, કોડી હોય છે. આમાં 7 કોડી હોય છે અને 7 કોડી એક પછી એક પાડવાની આવી રીતના. હવે એમાં અલગ અલગ હું તમને કહી દઉં. પહેલાં જો આ 5 સવડી કુકરી હોય, 2 ઊંધી અને 5 સવડી, તો આને ચાલવાનું 25. 5 સવડી હોય એટલે 25. અને આવી રીતના 6 સવડી હોય તો 30. પછી બધી સવડી હોય તો 14. સાથે ઊંધી હોય આવી રીતના. તો શું સાથે ઊંધી હોય તો ઓકે, સાથે ઊંધી હોય તો 7. 1 સવડી હોય તો 11. 2 સવડી હોય તો 2 જ. 3 સવડી હોય તો 3. 4 સવડી હોય તો 4. અને અગેન પાછું 5 સવડી હોય તો 25. આવી રીતના ચાલવાનું. પછી તમે આ છે એ મારું છે એટલે મારે અહીંથી આમ ચાલવાનું સ્ટાર્ટ કરવાનું. આ છે એ રવિનું છે, આ ધવલનું, આ દેવાંશનું. બધાને પોતપોતાનામાં ચાલવાનું ચાલુ કરવાનું. અને સ્ટાર્ટ કરીએ કે ખાલી 25 ને 30 જ ને, કે 11 ને 14 હોતી? 11, 25 ને 30. 11, 25 ને 30 પડે ને ત્યારે જ નવી કુકરી અહીંથી સ્ટાર્ટ કરીએ. કે લૂડોની જેમ અહીંથી ચાલુ કરવાનું. આ મારું છે તો અહીંથી આમ મખો, અહીંથી આમ મખો, આમ ફરી અને પછી મારે અહીંથી અંદર જવાનું. અહીંથી અંદર તોડ હોય પછી જઈ શકે કે તોડ પહેલાં અંદર? ઓકે, તો તોડ ઇન ધ સેન્સ કે મારે કમ્પલસરી પહેલાં આ 3માંથી ગમે એકને મારવાની, ત્યારે જ તોડ થઈ શકે અને પછી જ હવે હું અંદર જઈ શકું. બસ, તો આટલા બેઝિક રૂલ છે. હવે થોડું ઘણું અમે રમી લઈએ, પછી પાછું તમને વિડીયોમાં બતાવું કે કોણ ક્યાં છે. થોડુંક પહેલાં હું તમને બતાવું દઉં. હું સ્ટાર્ટ કરું છું. જો અમારે પડ્યા છે 4, તો એનો મતલબ કે હું સ્ટાર્ટ જ નહીં કરી શકું, કારણ કે સ્ટાર્ટ કરવા માટે કમ્પલસરી 25, 30 અને 11 હોવા જોઈએ. નેક્સ્ટ હવે પોપટ કરે છે. પોપટના પડ્યા છે 3, તો એને પણ નહીં થઈ શકે. નેક્સ્ટ છે ગાય, તો ગાયને પડ્યા છે 4, તો એ નહીં નીકળી શકે. ભેંસ આવે છે. હવે એને પડ્યા છે 2, તો એ પણ નહીં નીકળી શકે. અગેન મારો આવી ગયો. તો આ વખતે મારે પડશે 25 અને આ પડ્યા છે 25. તો હવે જો 25 પડે એટલે મારે ચલાવવાની હોતી. નેક્સ્ટ મારે હજી એકવાર દા હોતે લેવાનો અને પ્લસ એક પગડા સિસ્ટમ હોય છે. એટલે 25 પડે ને ત્યારે 25 પ્લસ 1 હોતે ચલાવવાની. તો અમે દા લીધો, તો આને 30 આવ્યો મારે. તો 25 અને 30, 2 કુકરી ચલાવીશ અને 2ની એક પગડા હોતે ચલાવવાનું થશે. પગડા ઇન ધ સેન્સ હમણાં હું તમને કહું, એક એક્સ્ટ્રા ચલાવવાનું હોય. 25, 30 અને ક્યાં હે? ઓકે, નીચે લાઈનમાં 3 વાર. ટોટલ નહીં, લાઈનમાં 3 વાર. એટલે 25, 30, 25 અને એના 3 પગડા અને 3. ઓકે, તો આમાં ટોટલ ચલાવવાની છે 25, 30, 25 અને 3 પગડા. તો પહેલાં તો આ 25 ક્યાં પહોંચે એ ખબર હોય છે મોસ્ટલી અમને, પણ પાછું ઘણું પડશે, ભૂલી ગયા છીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. એટલે હવે યાદ રાખવાનું 25 ત્યાં પહોંચે અને 30 અહીં પહોંચી જાય ને. અને જો દોસ્તો, આ ફૂલ હોય છે. ફૂલ ઉપર મારી કુકરી હું મૂકી દઉં ને તો બીજા કોઈ લોકો મને મારી ન શકે, પાછળથી આવીને અટેક ન કરી શકે. ત્યાં 30 પહોંચે છે ને, અને મારે છે 25, 25, 30 અને 3 પગડા. તો પહેલાં 30 તો ત્યાં એક મૂકી જ દો, રેડી. અને આ 25 મૂક, 25 અને પગડા 3 હે ને ટોટલ મારી પાસે.
3 પગડાનો મતલબ છે દોસ્તો કે 3 હજી હું એક્સ્ટ્રા સ્ટેપ ચલાવી શકું. તો હવે ત્યાંથી પાછું 25 મારી કુકરી ક્યાં પહોંચે? ઓકે, કાંઈ નહીં. તો એને ચલાવો તમે, એક પગડું ચલાવો એને. હવે મારા પાસે 25 અને 2 પગડા વિધાય, એને આ નકાલ દો. 25 ને 2 પગડા. ઓકે ડન. ચલો મારો વારો ડન થઈ ગયો છે. 3 હા, એક આ ને 2 રાવો ને. હા, બધું ચાલી ગયું છે. કા અચ્છા 3 મેઇન આવ્યા હતા. ઓકે સોરી. હા એ 3 હા બેહાડી દેવાને ને એને 3 ચલાવતી. ઓકે યસ. હા ચાલો હવે રવિભાઈનો વારો છે. ચાલો આગળ જ નથી નીકળું. હજી હું એક જ બહાર નીકળું છું, બાકી બધા તો અંદર બેઠા છે. 30. ચાલો 30 આવી ગઈ ધલગાને. ગાય વાડામાંથી છૂટી થઈ છે. કેટલા છે? 30 અને થાય છૂટા થાય ત્યારે જાયલા નથી રહેતા. 30 25 30. હા પેલા 30 પડ્યા. 30 25 30. ઓકે ચલો ધોલકાન બેડા 30 25 30 અને 4 એટલે 2 વાર 30, 1 વાર 25, 4 અને 3 પગડા. જોઈએ છીએ હવે ક્યાં ચલાવે છે. ઓકે 30, હજી એક 30 અને 25. 25. હવે એક 30. ઓકે હજી 25 બાકી. 25 તો ચલાવ્યા. હજી એક 30 બાકી. 2 30 તો હલાવ્યા. હવે ખાલી 3 હા 7 ક્યાં પછી. ઓકે ડન. ચલો એને ડબલ એટલે 6 સ્ટેપ ને આ 1 સ્ટેપ 7 સ્ટેપ ચલાવ્યા. હાલો 30 પડ્યા છે. દેવાંશની ભેંસ બહાર નીકળી છે. 30 3 ને ચલો 30 3 30 પછી એક ઓકરે ને 3 ને પકડા બે. હે પકડા ને 3 બે. એટલે ટોટલ 1 2 3 હા બે પકડા. 1 અને 2 પકડા. ઓકે એ મારો જાય 4 આવા દે ઓલી. ચલો મારી 4 પેઢી છે એટલે ફૂલે આવી ગઈ છે. ફૂલે મને કોઈ અટેક ન કરી શકે ગાઈઝ. વિડિયો ચાલુ છે ને યસ હવે પોપટ બહાર નીકળશે માંજરા. અજાણ થઈ જાય. પોપટ તો ડાયરેક્ટ ઉડી હશે ને. અમે બધા તો હાલી અગવા વાળા. એક તો જાય ડાયરેક્ટ 25. ચાલો ભાઈ પોપટ આવ્યો છે મેદાનમાં. 25 પેડા છે એમને. 4 ચલો 25 4 અને 25 નું એક પગડું એટલે એક એક્સ્ટ્રા સ્ટેપ. ટોટલ 30 છે. હા એક જ કુકરી હાલશે. આવા દે ફૂલે, બીજો ઓપ્શન જ નથી. ચલો 3 એક જ હાલશે તો યસ 3 માટે ઓનલી 1 ઓપ્શન લેફ્ટ. કારણ કે દોસ્તો આ બે ભેગી હોય તો એને કમ્પલસરી 2 સ્ટેપમાં જ ચલાવવી પડે. 3 ચલ ભાઈ એક જ છે એની પાસે પણ ઓપ્શન. અચ્છા અહીંયા છે. ઓકે કેટલા? 14. અને કઈ દાબા કે કઈ નહોતું ને? પગડું નહીં. 11 માં પગલું આવશે. ના નહીં આવે ને. દા તો રાખો. દા ને પગડું બે આવશે 11 માં કે નહીં આવે? 14 માં કાંઈ નહીં. 8 માં ને 14 માં કાંઈ નહીં. 11 માં બધું 25 ને 30 ની જેમ બધું. ઓકે ડન. ચલો પકડું નહીં. 25 30 માં જ પકડવું હોય. ઓકે તો દા તો આવશે ને 11 માં. હવે મારે 14 ચલાવવાની હે ને. હા તો 14 12 તો નીકળી નોગું. 12 ખાલી 25 30 જ નીકળી છે ને કે 11 નીકળી? 25 30 ઓકે ચલો એને ચલાવો. 12 એટલે આ નવી કુકરી. 5 6 7 8 9 10 11 12 13 14 ડન. ચલ ભાઈ 8 9 10 11 12 13 ઓકે ડન. ચલો હવે ગાઈઝ હું થોડી વાર લઈને તમને વિડીયોમાં મળું છું. ચલો ભાઈ અડધે ગેમ પહોંચી ગઈ છે. પોપટનો એટલે રવિનો દા ચાલી રહ્યો છે.
એને અત્યારે પડ્યા છે 25-25 બે દાણા, એટલે ટોટલ એને 25-25 બે ચલાવવાના પ્લસ 2-25ના બે એક્સ્ટ્રા પગડા ચલાવવાના છે. જોઈએ હવે તે ક્યાં ચલાવશે. એની પાસે અત્યારે ઓલરેડી 3 કુકરી તો બહાર છે, એક જ એમની ખાલી અહીંયા અંદર છે, બાકી બધી તો બહાર છે. હવે ઈ ક્યાં ચલાવશે તો જોઈએ. ડોય હજી એક અકાલવાનું થાય ને, ઈ નો અકાલવી નો અકાલવી થાય. ના, કમ્પલસરી જેટલા પોસિબલ હોય ચલાવ જ પડે. આ એક કુકરી તારી બહાર છે તો બીજી નહીં ખાલી આ તો હલાવવાની છે, સ્કીપ ન કરી શકતું. ચલો શું છે 2-25 એક હારે મૂકવી એમ બધું પૂરું. બે દાણા ને બે પકડા. ઓકે ચલો 4 આવ્યા છે ભાઈ ગાયને. હા એક, બે, ત્રણ, ચાર. તમારા બેના તોડ બાકી નથી. ચલો, ચાર. એટલા તો આવશે જ નહીં ભાઈ. ચાલો એન્ડ ઓફ ધ ગેમમાં અમે લોકો પહોંચી ગયા છીએ ઓલરેડી. કેટલા 11 ને? એક મારી, એક ભેંસ અને 3 પોપટ, આટલી કુકરી તો અંદર આવી ગઈ છે. બાકી બધાયનું ચાલી રહ્યું છે. only, હો. ત્રણ. કેટલા આવ્યા? 4 ચાર. 11 અને 4. 11 નહીં, ચાર હાલો. ત્રણ ખાટે. ઓકે 4. રવિની હવે એક જ કુકરી બાકી રહી છે. બાકી હજી આ ગાય તો જો 30 ગાય તો 3 તો હજી બહાર પડી, અંદર જ નથી. ત્રીજી વાર પાડો. 30 આવ્યા છે. હવે જોઈએ કેટલા આવે છે. ત્રીજી વાર પાડો. 30 11 હા હે 30 અને 11 આવી ગયા છે. ગાડી ગાંડી છે. 30 3 ઓકે ટોટલ ધવલકાના આવી ગયા છે 30, 11, 30 અને 3 અને પ્લસ 30-30ના બે પગડા. એટલી વસ્તુ એને ચલાવવાની છે. હવે જોઈએ કેવી રીતના ચાલે છે ગાય. હવે આની અત્યારે હાલવાની ઓલરેડી 4 પોપટ અંદર આવી ગયા છે અને રવિ જીતી ગયો છે ફર્સ્ટ નંબર સાથે. મારા ગધેડા અત્યારે 3 અહીંયા છે, એક અહીંયા છે. 25 કે 30 પડે એટલે એક એને એક્સ્ટ્રાથી અંદર વહી જશે. બાકી ગાય ભેંસ બે બાંધે છે હજી. હવે જોઈએ, મારે ખાલી એક જ જોઈ છે. નહીં યાર, હાલો. ખમો થોડી વાર. ઓપ્સ 4 આવ્યો. નહીં ચાલી શકે મારી, કારણ કે મારે આ એક જ કુકરી અંદર છે તો એને ચલાવવા માટે મારે એક પગડું એટલે કે એક્સ્ટ્રા જોશે અહીંયા. કેટલા આવ્યા? 3. ચલો ભાઈ 3 બાકી છે એને ક્યુ ચલાવશે. 1 2 3 ઓકે 3 1 2 3. ચલો આ વખતે મારે આવી જશે 30. ભાઈ 10 બરાબર 3. 3 આવ્યા. ચલો ગાઈઝ ગેમ પૂરી થવા આવી છે. ઓલરેડી મારા ગધેડા 4 અંદર વહી ગયા છે, 4 પોપટ અંદર વહી ગયા છે, 2 ભેંસ વહી ગઈ છે, 3 ભેંસ, 1 ભેંસ અહીં ઊભી છે અને ગાય હજી ખબર નહીં બધી આટા મારે છે. હવે ક્યાં પહોંચશે ખબર નથી. બાકી તમે આ ગેમ રમેલા છે કે નહીં એ મને કોમેન્ટ કરીને જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.